નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદમાં હરણકોઈ વિસ્તારમાં મારામારીની ઘટના. મહિલાઓ સહિત 10થી 12 લોકોના ટોળાએ લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો. 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ. બોટાદ શહેરના હરણકોઈ વિસ્તારમાં ગઈકાલે થયેલી મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં મહિલાઓ સહિત 10થી વધુ લોકોના ટોળાએ લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. મારામારી દરમિયાન કાદરભાઈ નાજાણીને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે સબિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ કાદરભાઈએ અગાઉ નાસિરભાઈ મીર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ જૂની અદાવતના કારણે નાસિરભાઈ અને તેમના સાથીદારો હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. બોટાદ પોલીસે આ મામલે 5 મહિલાઓ સહિત કુલ 12 લોકો સામે ફરિયાદ નોંધી છે. પોલીસે તમામ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.